કોળી છે. તો મારા પપ્પાની છે ને સુવાળિયા કોળી છે. તો વેલા બાપુનો પંથ પાળે છે. અને જો એ તિથિમાં અહીંયા સુરતમાં બહુ મોટી રેલી નીકળે છે. બહુ એની સામું જોઉં અચાનક 3 મહિને આપણે એકબીજાને જોયા હોય તો ફિલિંગ જાગે જ નહીં પાછી રિટર્ન. તો અમે એકબીજાને સામું જોઈએ જ રહ્યા આગળ પાછળ હું છે હું ને એ કાંઈ ધ્યાનમાં જ ન આવ્યું અમને. અમે એકબીજાને સામું ટક્કર ઝીલી ગયા આમ કા ત્યાં લઈ ગયા હતા. પછી મેરા છે ને મારવામાં એટલે સાજીદને મેથી પાક ખારી પેટનો દીધો તો હીરાબાગ જાણે ઓલા બેટ દડાન ગળે. હા અમે બે શું નક્કી કર્યું ખબર કે હાલો દવા પીવી. અમે બે દવા પી દીધી. આને જીવી નહીં હકી આને મરી તો મેં કીધું હાલો હવે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. અને અમારી ચેનલમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે, એ પણ રાતના 9 વાગે. અને આજે છે ને અમારી લવ સ્ટોરીનો બીજો ભાગ આપણે શૂટ કરવાનો છે. તો તમારા બધાની બહુ જ આજે કોમેન્ટ હતી કે તમારી લવ સ્ટોરીનો બીજો ભાગ જલ્દી અપલોડ કરો. તો આજ ફાઇનલી અમે ટાઈમ કાઢી લીધો છે અને વિડીયો સ્ટાર્ટ કરવાનો છે. તો જાજી આપણે વાત નથી કરવી અને જ્યાંથી આપણે એન્ડ કર્યો છે તો ત્યાંથી આપણે બીજો ભાગ શરૂ કરી દેવી. તો કન્ટિન્યુઅર અમારી લવ સ્ટોરીમાં બન્યા રહેજો, એન્ડ સુધી મજા આવશે. કાસા છો તમારું શું કેવું? કટ નાખી એમાં ના શું છે? હું જીબડા કાઢો છું કાંઈ ને. હાલો ફેમિલી, એવું તો હેલા કરશે. તો અમારી લવ સ્ટોરીમાં બન્યા રહેજો, મજા આવશે. યુટ્યુબ ફેમિલી, ફાઇનલી જો આજે અમારી લવ સ્ટોરીનો બીજો ભાગ શૂટ કરવાનો છે. તો એન્ડ સુધી બન્યા રહેજો અને જેવો પહેલા ભાગમાં સપોર્ટમાં આપ્યો એવો જ આ ભાગમાં આપવાનો રહેશે કા. તો હાલો સ્ટાર્ટ આપણે કરીએ જ્યાં એન્ડ કરી હતી ત્યાંથી. તો જો આગલા ભાગમાં અમે અમારા બે વચ્ચે મધ્યાંતર આવી ગયું હતું, બરાબર? તો મધ્યાંતર આવ્યા પછી અમે કઈ રીતના ભેગા છે ને તમને હવે કહેવાનું છે. તો અમારી મુલાકાત ક્યાંથી થઈ ખબર છે? પાછી રિટર્ન મતલબ 3 મહિના પછી કા. અઢી 3 મહિના જેવું જોઈએ. તો 3.5 મહિના પછી આવ્યો સૈતર મહિનો. અને સૈતર મહિનામાં બધાને ઓલરેડી ખબર જ હશે કે હનુમાન જયંતિ આવે છે, બરોબર? તો હનુમાન જયંતિના દિવસે વેલનાથ બાપુની તિથિ પણ હોય છે. જે સુવાળિયા કોળી વેલનાથ બાપુનો પંથ પાળે છે કે નહીં, તો એ વેલનાથ બાપુની તિથિ આવે અને મારા પપ્પાની સુવાળિયા કોળી છે. તો મારા પપ્પાની છે ને સુવાળિયા કોળી છે. તો વેલનાથ બાપુનો પંથ પાળે છે. અને જો એ તિથિમાં અહીંયા સુરતમાં બહુ મોટી રેલી નીકળે છે. બહુ બધું ઠાકોર બધા હોય ને બધા ભેગા થાય છે. તો એ રેલીમાં સાજીદ આવેલા કા. અને એ મને ખબર નહીં અને એને ખબર નહીં કે અમારો ત્યાં બે એનો ભેટો થશે એમ કા. પણ એકબીજાને ભાડા નતા. હા, ભાડા નતા. અમે જો એ રેલી નીકળે, બહુ મોટી રેલી નીકળે. તો છે ને ક્યાંથી કાપોદ્રાથી રેલી નીકળી હતી અને વેલનાથ વાડીમાં ગઈ હતી. તો અમે બધા છે ને પેલા આ બાજુ રહેતા સીતાનગર બાજુ. તો ત્યાંથી અમે બધા જોઈન્ટ થઈ ગયા રેલીમાં. અને સાજીદ તો ક્યાંથી થાય મને કઈ ખબર નથી. તો અમે છે ને જો એમાં તો ડિસ્કો ડીજે ને બધું હોય, ડીજે હોય પણ ડિસ્કો કરતા હોય, રાસ ગરબા રમતા હોય અને એવું બધું રેલી કાઢી અને પૂગ્યા પછી વેલનાથ વાડીએ. તો વેલનાથ વાડીએ પૂગી ગયા બધા અમે ડિસ્કો કરતા કરતા. અને જમવાનો સમય થઈ ગયો. જમવાનો સમય થઈ ગયો ને તો આદમીને બધા જમી લીધું હતું હા. આદમીને જમી લીધું હતું અને લેડીઝનો વારો હતો. તો જેવી હું છે ને લેડીઝની લાઈનમાં ઊભી હતી થાળી લઈને. તો એ જે કાઉન્ટર હતું ને જમવાનું, એની સામેની સાઈડમાં પાણીનું કાઉન્ટર હતું હા. સામે જ હતું. આ થાળીઓ મૂકવા જતા ના. હા, તે પાણીનું ટેન હોય ને, તો એ પાણીનું ટેન હતું સામે. અને સાજીદને બરોબર પાણી પીવે અને હું બરોબર લાઈનમાં ઊભી. તો પછી અચાનક અમારા બેન એકબીજા ઉપર નજર પડી ગઈ. બોલો, આખી રેલીમાં અમે ક્યાંય એકબીજાને નહોતા જોયા. અમને ખબર ન હોય ને, કેમ કે અમારે 3 મહિનાથી કાંઈ કોન્ટેક્ટ જ હતો નહીં. તો અમારી સીધી બેની નજર એક થઈ ગઈ. સાજીદ મારી સામું જોવે અને હું એની અચ્છા हमको सिखा रिया है. અચાનક 3 મહિને આપણે એકબીજાને જોયા હોય તો ફિલિંગ જાગે જ નહીં પાછી રિટર્ન. તો અમે એકબીજાને સામું જોઈએ જ રહ્યા આગળ પાછળ હું છે હું ને એ કાંઈ ધ્યાનમાં જ ન આવ્યું અમને. અમે એકબીજાને સામું ટક્કર ઝીલી ગયા આમ કા. તો જેવી અમારી બેની નજર ને એમાં પાછી પાછળ અમારા ઉપર કોની નજર તમને ખબર છે? હા, એ પાછો રિટર્ન આનો હાળો ત્યાં આવી ગયો. એમાં એવું છે અમે બે એકબીજાને સામું જોતા હતા. એ મને ખબર નહીં મારી પાછળ મારા ભાઈ ઉભેલો છે એમ. તો મારી બેનપણી મારી હારી હતી તો એણે મને ઠોહો માર્યો. એટલે એ વર્તી ગઈ ત્યાં અને મેં ત્યાં સાજીદને જોયા ને તો મને જો અરે આ ઈ છે કે બીજું કોઈ છે તેમ હું નીરખીને આમ જોતી હતી. સાજીદ મારી આમ જોવે, હું એની આમ જોઈ, આવું બધું હાલતું. અને પછી મારી બેનપણી મને ઠોહો માર્યો કે તાર ભાઈ માય ઊભો એમ. તો મેં વળી આમ જોયું ને ત્યાં તો મારા ભાઈ અને મારા ભાઈ અમારે બે સામું જોવે ને મેં એને સામું જોયું તો મારા ભાઈએ કાતર મારી.
મારા ભાઈ કાતર મારે કરીને એવું કાંઈક દાંત શીખી દીધી એટલે મને ખબર પડી ગઈ મારા ભાઈ આને વર્તી ગયો છે એમ કા તો એ થયું. પછી જમવા બેઠા ને તો જમવાનું માર ગળે તો ન ઉતર્યું કેમ કે મને બીક લાગતી હતી. મારા ભાઈ મેં કીધું આને ઓળખી ગયો છે એટલે મેં કીધું હવે આગળ શું થાય એનું કંઈ નક્કી નહીં. મેં કીધું હું તો મારા ભાઈ આમ છું ઘડી કાની આવું, હું મારા ભાઈ આમ છું ઘડી કાની આવું છું. આને ખબર નહીં કે મારા ભાઈ ને ઉભો કા આમે તાર ભાઈને હું ઓછો ઓળખતો ને, મારા ભાઈને ઓળખે તો નહીં કઈ. તો એને કઈ એવું મનમાં નહીં અને સાજીદ મારે હામું જ જોયા કરે, મારે હામું જ જોયા કરે. અને પછી છે ને જમીન બહાર નીકળ્યા અમે. જમીન બહાર નીકળ્યા તો એક સાઈડ જમીન બહાર નીકળ્યા તો પાછો અમારે બેન ભેટો થઈ ગયો કા ગેટ ના પર. ભેટો થઈ ગયો ના એવું થયું. એમાં છે ને કોઈ માણસ માથે વિશ્વાસ નહીં કરવાનો. વિશ્વાસઘાત થયો તો તેની સાજીદ ઉપર એવું થયું હતું. સાજીદ ની આમ હાલા છે તો એ સાજીદ ને છે ને છેતરવામાં આવ્યા હતા તેથી કા છેતરવામાં એવા છે ને મારા હાળો ખુદ નો આવ્યો મારા પાસે. એના દોસ્ત ને મોકલ્યો કે ઓલાને જતો બોલે તો કે મને તો આમ એમ છું કોક જાણે તો એ કે આમ વરત તો એ છે એટલે એ કે દોસ્તાર અહીંયા તો તારું કામ છે. હા જો એમ છું. એમ છેતરા મારું ધ્યાન પાછું સાજી દઉં કેમ કે મારા ભાઈ રાક્ષસ જેવા છે તો મને ખબર જ હતી. મારા ભાઈ સામું ધ્યાન નાની સામું ધ્યાન શું થાય છે બધું એમ. તો મારા ભાઈના દોસ્તરે સાજીદને આમ કરીને આમ ખંભો પકડી લીધો કા ખંભો પકડીને ડાયરેક્ટ ઓટો કેમ છે દોસ્તાર ને કેમ છે દોસ્તાર ના ઈ એમ કીધું સાજીદને કેમ છે દોસ્તાર ને એવું બધું કીધું. તો મારી નજર એને સામું મેં કીધું આ શું કરે છે એમ જોઉં એમ મારું તો ધ્યાન એને સામું જોતું. પછી તો ઈ રોડ ક્રોસ કરી ગયા મારી નજર એની ઉપર ઈ સીધો રોડ ક્રોસ કરી ગયા અને પછી મેં હારો રોડ ક્રોસ કરી દીધો કે. અને મને તો ખબર હતી હું આને લગભગ આ વખતે વારો પડી જાય હું અચાનક અહીંયા આવી ગયા કે નહીં. તો હું રોડ ક્રોસ કરી ગઈ અને એક સાઈડ મારા ભાઈ આને પકડી લીધા ને એક સાઈડ મારા ભાઈના દોસ્તર એવી રીતે સાજીદને છેતરીને પકડી લીધા. ઘેરે લીધો તો ફરતી ફરતી પછી હું રોડ ક્રોસ કરી ગઈ અને મેં કીધું એ છોકરાને જાવા જો તમે મારા પાસે નથી આવ્યો. તો મારા ભાઈનો દોસ્તાર મને શું કહેશે એ વેતીન થઈ જાવ તું વહી જાય કે તારા પાસે કઈ કામ નથી. મેં કીધું હું વહી જાઉં પણ એને જાવા જો તમે એમ. તો કે ના એ કે તું વહી જાય કે તું વહી જા. પછી ઈ તો બે આને લઈને દોડવા મળ્યા લાડ બધા હતા એમ. તો પછી બે છોકરા અમારા ગામના હતા ને એ મને ધક્કો મારીને મને મોકલી દીધી. એ કે તું વહી જા બાલી કાંઈ નહીં કે અમે આગળ એને પૂછપરછ કરીને મોકલી દેવું એમ. તો હું મારતી રહેવાનું ને હું દોડીને મારા બા પાસે વહી ગઈ. મારા બાને મેં કીધું મારા બા એટલે કે મારી મમ્મીને મેં કીધું મમ્મી મેં કીધું જલ્દી દોડો ઓલો મુસલમાનનો છોકરો આવ્યો છે અને મેં કીધું મંજી ને બધા છોકરા મેં કીધું એ છોકરાને ક્યાંક લઈને જાય છે મેં કીધું. તો મારા બા કે હે મારા બાએ બીજા બિચાર. પછી અમે હું આગળ ને મારા બા મારા વાહે ને એની વાહે 2-3 છોકરીઓ અમારે હારે આવી જોઈએ લશ્કર કરીને પાછો અમે રોડ ક્રોસ કર્યો. અને જેવો અમે રોડ ક્રોસ કર્યો ને તો એવા આને રિક્ષામાં બેહાડી દીધા કા રિક્ષામાં બેહાડીને ડાયરેક્ટ હીરાબાગ. હા તે છે ને સાજીદને રિક્ષામાં સીધા બેહાડી દીધા અને હું રિક્ષા વાહે થોડું હું આગળ મારા વાહે મારા બા. અને મને તો પછી કાંઈ રહેવાય નહીં હું તો હાવ ગાંડા જેવી થઈ ગઈ. હું જ્યાં રિક્ષા ભાડું ને પીળા કલરની રિક્ષા હતી હું જ્યાં રિક્ષા ભાડું ને વાહે થોડું હું કહું છું ઓલી રિક્ષામાં છે એમ કરું. પછી એક અમારા ગામનો છોકરો હતો ને એનો મેં પકડ્યો. હા આવી રીતનું મેં કીધું તને ખબર જ હોય આ છોકરાને ક્યાં લઈ ગયા મને ત્યાં લઈ જ જા. મેં મને ત્યાં લઈ જ જા. તો કે ઈ ક્યાંય નથી લઈ ગયા અને ઈ કે આગળ અહીંયા ઈ કે પૂછપરછ કરીને મોકલી દે. એ પાછું મને એમ કે તો તોય મેં કીધું નહીં મારે ત્યાં જાવું જ છે. મેં કીધું હું તો આમ જો ગાંડાની જેમ અમે આમ જાવીને તેમ જાવીને એમાંય વેલનાથ વાડીએથી અમારું ઘર કઈ કેટલું સેટું મને કઈ જડે નહીં. મારા બાને એને કઈ ખબર ન પડે પણ એ છોકરો અમારે હારે હતો ને એટલે વાંધો ન. સાજીદને લઈને ક્યાં ગઈ મને કઈ ખબર નહીં. એ તો સાજીદ ક્યાં લઈ જાય તમે ડાયરેક્ટ રિક્ષામાં બેહાડીને હીરાબાગ ના કારખાનું થી આમ તમારા હંધે બેહતો એટલે રજા તો હોય. અને જો પાછું વેલાદ બાપુ નું હતું એટલે અમારે બધા કોળી ભાઈ બધા ભેગા થયા હોય ને એટલે નહીં તો 20 થી 25 જણા આને ઘેરા હતા. ઈ મને ખબર છે કા ને એમાં મારો એક દોસ્તાર મરી રહ્યો તો ઈ તો તને ખબર જ છે. એ દોસ્તાર ને ધન્યવાદ દેવો પડે. ઠેઠ સુધી જે મારકુટ થી જે થયું એ પણ એ મને મૂકીને ન ગયો. એટલે હીરાબાગ લઈ ગયા પછી શું કર્યું તમારે ના જઈને પછી આમ ડાયરેક્ટ તાર મોટો ભાઈ તો ના કઈ હતો નહીં. એ ડાયરેક્ટ એક બીજા ફોન માં રિક્ષામાં મારા ફોન તો પેલા જોટી લીધા હતા બે નકર તો અમારે ગ્રુપ તો હતું એટલે ડાયરેક્ટ ફોન મારે જોટી લીધા ને તેથી છે ને એમાં ઓલો મારો દોસ્તારે મને કીધું તું જે મારે હારે હતો ને કે તું આવી ભલે મારી હારે પણ કઈ ઈચ્છા કઈ લેતો નહીં. નકર એ આમ તેથી કામ હું જીવત ને કાંઈ ઈ જીવત એ ફાઇનલ થાય. તમને અહીંયા લઈ ગયા હતા પછી માર્યા છે ને મારવામાં એટલે સાજીદને મેથી પા ખારી પેટ નો દીધો તો હીરાબાગ જાણે ઓલા બેટ દડાને ગળે. હા 20-25 જણા હતા એમાં જેને સારું લાગતું હતું ને એ સાજીદને મારતા હતા. એટલા માર્યા સાજીદને તો ફ્રેક્ચર કરી નાખ્યા હતા. 3 ફ્રેક્ચર આવ્યા હતા ને એમાં છે ને મારી પાસે વ્હાઈટ શર્ટ હતો
એ શર્ટ આખો લોય એમનો તે દી એને વ્હાઈટ શર્ટ પહેર્યો હતો તો એટલા એને માર્યા હશે ને એટલા માર્યા ને તો શર્ટ આખો લોય અને 3 ફ્રેક્ચર, એક આ હાથમાં એક આ વાહમાં આવ્યું. मारो हमको जिंदा मत छोड़ो सालो, हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है. આ હાથમાં આવ્યું તો 3 ફ્રેક્ચર સાજીદને આવ્યા હતા. તો છે ને સાજીદને છેતરીને મારવામાં આવ્યા હતા. એને છેતરીને લઈ ગયા હતા હીરાબાગ અને કારખાને, મારા ભાઈનું કારખાનું હશે ને તો ત્યાં લઈ ગયા ને એને મારેલા. અને મને કઈ ખબર નહીં એમાં છે ને પછી શું કેવું ખબર છે, ઓલો જે મારો દોસ્ત હતો ને એ અમારા ગ્રુપ ને અમારા બે ના ફોન સોટી લીધા હતા. એકનો એમ નહીં કે બે ના સોટી લીધા, એ બીજા પાસે ફોન લઈ ને ડાયરેક્ટ આમાં અમારું બીજું ગ્રુપ હતું ને એને ફોન કરીને પાછો તાર ભાઈઓને મને બેટ દડે રમાડતા હતા ને એના ધોઈ આવીને શું કે ખબર છે, હવે પાણી આવીને હોય ને તો હવે અહીંયા તમે તમને ખબર પડે. ફોન ફોન લઈ લે પછી કોન્ટેક્ટ તો કઈ થવાનું નથી. તો આનો ફોન અને દોસ્તારનો ફોન એને લઈ લીધેલા. પછી તો એને મોકો મળી ગયો હશે ને તો એ બહાર નીકળીને એના ગ્રુપ હોય ને એને દોસ્તારોને ફોન કરી દીધો કે ફોન આમાં કર્યો એ ભેગો હતી તારા ભાઈઓને એમ થોડાક હજી સેટ આવી ગયા ને ત્યાં તો અમારું ગ્રુપ ના પોગી ગયું ને ડાયરેક્ટ ક્યાં છે ઈ ને હું કહું ઈ તો હવે જ્યાં ડાયરેક્ટ મને આમ એમ ગાડીમાં મને ટીંગાટોળી કરીને બેહાડી ને ડાયરેક્ટ કારખાને દવાખાના થઈ જાય એમ ડાયરેક્ટ ઓલા કપડાની તો હંધું બદલાવવું પડે ને ના દવાખાને જઈને એમ થોડું માર્કેટ નો તો કેસ આમ લખાવવો પડે. તો એ બધું સાજીદને માર્યા છે એવું બધું થયું હતું. અને સાજીદને હારી પેટના માર્યા હતા. ઘણા બધા લોકો હતા જેને સારું લાગ્યું ને બધાએ સાજીદને માર્યા હતા. ઓલા મંદિરના ઘંટાની ગળે છે ને જે આવ્યો ને વગાડીને દઈ ગયો. કેમ કે સાજીદ એકલા અને એ બધા ઝાઝા જણા એવું બધું થયું હતું. એને મારકુટ થઈ હતી પણ મને કઈ ખબર નહીં કેમ કે મને જ ત્યાં કોઈ લઈ જવા વાળું હતું નહીં. પછી અમે રખડતા મારા મમ્મી ને બધા ઘેરે 5 વાગે પૂજ્યા અને થોડીક વાર થઈને મારા ભાઈ હોત ઘેર આવી ગયા. તો મારા ભાઈઓને આવતા હોય મેં એ જ સવાલ કર્યો, મેં તમે છોકરાને માર્યો નથી ને જો તમે એને માર્યો હશે ને તો તમારા ઉપર કેસ થાય. અને મેં કીધું તમને મેં કીધું હામું હા વેરવા આવશે ખરા, તમે એને માર્યા હોય વગર વાકે. આપણા ઘરે આવ્યા હતા ને તઈ તમે માર્યા હોત ને તો વાંધો નહોતો, ત્યાં તમે માર્યા એટલે તમે વાકમાં ગણાઈ જાઓ એમ. તો મને મારા ભાઈ શું કહે છે કાંઈ નથી માર્યો હોય કે મારા બાપુએ પૂછ્યું મારા બાઈએ પૂછ્યું તો મારા ભાઈ કે નહીં એ કે એમ કાંઈ માર્યો નથી એ છોકરાને. તો મને એમ થયું કે નહીં માર્યો હોય એમ. મેં કીધું બધા હતા ને હારે એટલે નહીં માર ખાવા દીધો હોય, મને એમ હતો. પછી તો હું બધા હવન મોખે હવ અને બીજે દી હવાર પડી ને તો હવારમાં હું બરોબર ધાબે ગઈ કપડાં હુકવવા. ધાબે કપડાં હુકવવા ગઈ ને તો મને ત્યાં ઉપર જાણવા મળ્યું બાયું એમ છોકરીઓ બધા જેટલા રહેતા હતા ને એ બધાને ખબર હતી. તો હું ત્યાં ગઈ ને તો મને ખબર હતી કે સારી રીતને બેટ દડે હરખાઈનો રમાડ્યો છે. તો મને તો કોઈ કહેવા આવે નહીં ઘરે. પછી હું ગઈ ને ઉપર તો મને કીધું બધાએ એ કે બાલી એ છોકરાને એટલો તાર ભાઈઓ માર્યો એટલો માર્યો એ કે એનો લોહી કાઢ નાખ્યા ને એનો શર્ટ ધોળો હતો ને લાલ કરી નાખ્યો એ કે. મેં ઘર એટલું બધું છોકરાને માર્યો છે. પછી તો આમ જો અમારા ઘરે બધા હતા તો હું છે ને ધાબેથી સીધી હેઠી ઉતરી ને હું ડાયરેક્ટ એસટીડીમાં ફોન કરવા વહી ગઈ સાજીદને. પછી મેં ફોન કર્યો ને તો સાજીદ મેં કીધું હાલો, મેં કીધું હું બાલી લક્ષ્મી બોલું એમ. તો હું કે ખબર એ કે હા બોલ ને શું કામ છે એમ. મેં કીધું હે તમને કાલ મારા ભાઈ લઈ ગયા તો તમને માર્યા એમ. તો સાજીદ કે નહીં મને નથી માર્યો એ કે કાંઈ એમનો મને શું હતું ખબર છે, મને તારા ઉપર ડાઉટ હતો કે આપણે બેને લફરું હતું એ તો પૂરું થઈ ગયું હતું. તો સાજીદ મને શું કીધું કે ના મને કાંઈ નથી માર્યો. મેં કીધું મને જાણવા મળ્યું છે કે તમને માર્યા. તો કે નહીં. પછી મેં બહુ પરાણે કીધું મેં કીધું તમે ક્યારે જો મને હાસો પ્રેમ કર્યો હોય ને તો મેં કીધું મને કયો તમને માર્યા કે નહીં. તો કે હા મને માર્યા છે અને કે મને તારી ઉપર જ ડાઉટ છે કે તે મને માર ખવડાવ્યો. લ્યો આને બધું મારી માથે ઢોળ નાખી ગયા. તે એમાં ડાઉટ તારી માથે જ આવે ને બીજા કોઈને ખબર કેમ કે હું જેને ઓળખતી હતી બીજું કોઈ ઓળખતું નહોતું. તો પછી મેં કીધું ના તમે કયો એના હમ બસ તમે કયો એમ કરું. પછી તો સાજીદ કે ના એ કે હા મને માર્યો છે, મને બહુ માર્યો છે. હું દવાખાને ગયો હતો ને મારા 3 ફ્રેક્ચર એવા છે, મારે અત્યારે પ્લાસ્ટર છે અને હું એ કે દેહમાં જ આવશું એમ. તો મેં કીધું વાંધો નહીં. તો સાજીદ શું કે ખબર તાર ભાઈઓ મને માર્યો છે ને તો એનું હાટું તો અમે હારી પેટનું બાળવાના સહી કે હવે તાર ભાઈઓને જ્યાં જવું હોય ને ત્યાં જાય કે હો. પછી મને પણ છે ને જ્યારનું અમારે લફરું થતું થયું ને ત્યારનું ઘરે મને બહુ ટોર્ચર કરવામાં આવતું હતું કે વારે મારી મમ્મી ગાયું દીધા કરે, વારે આની વાત લઈને મને કાંઈક કાંઈક બોલા કરતા ને ક્યારેક તો મને મારવા હોત ને દોડતા. તો હું એ પેશન્ટ એ ટોર્ચરના કારણે હું કંટાળેલી જ હતી. પછી સાજીદે મને એક સવાલ કર્યો એ કે જો આપણે કે એટલું બધું હતો ને ગહેરો સંબંધ તો એ કે હું તને એ કે સ્વીકારવા માંગુ છું, તું મારે મેરેજ કરી. સાજીદે મને ડાયરેક્ટ એ સવાલ કર્યો. એને આમ નહીં તો આમ હાટું વાળવું હતું.
એટલે ઈ કે મેં એને તાર ભાઈને છે ને તે ઈ સવાલ મેં એને કર્યો હતો તાર મને મારવો હોય ને તો હાવ માર નાખજે બાકી જીવતો રાખીને તો તારે આખી જિંદગી પહોંચાડવા રહે. તો સારી મને એ જ સવાલ કર્યો ઈ કે જો તે મને ક્યારે હાસો પ્રેમ કર્યો હોય ને તો હું તને શીખવાડવા માંગુ છું તો તું મારે મેરેજ કરે એમ. તો મેં એને હા કહી દીધી. હું કહું વાંધો નહીં હાલો હું તમારા મેરેજ તે મેં તને ચોખ્ખું કહી દીધું હતું મેરેજ કરવો હોય તો હવે મને ફોન કરજે નકર આજ પછી હવે કોઈ દી મને ફોન ન કરતી એમ. તો મેં કીધું હા હાલો ફાઇનલ મારે તમારા મેરેજ કરવાના છે કેમ કે ઘરેથી મારે એટલું ટોર્ચર હતું મારા મમ્મી પપ્પાનું અને મારા ભાઈઓનું વધારે ટોર્ચર એમ. તો પછી અમારે બેને ફાઇનલ નક્કી થઈ ગયું મેરેજ કરવાનું. એમને ફોન કરીને આવી આના ફોનમાં એસટીડી વાત થઈ ગઈ ફાઇનલ નક્કી થઈ ગયું. મારે પછી મેં નક્કી જ કરી લીધું કે જાવું તો એની હારે જ જવું પૌણું તો હવે એને જ પૌણું. પછી હું ઘેરે આવી તો મને પૂછ્યું ઘેરે તું ક્યાં ગઈ હતી એમ મારા ભાઈ. મેં તું ફોન કરવા ગઈ હતી. એ કે કોને? મેં કીધું ઓલા છોકરાને. મેં કીધું તારા છોકરાએ મારા બાને તુકારો કરી લીધો. મેં કીધું તારા છોકરાએ એ છોકરાને એટલો માર્યો છે અને મેં કીધું એ છોકરા છે ને તારા છોકરા હાટું વાળ છે જ મેં એમ કહી દીધું. તો મારા ભાઈને મારા બાએ કીધું મારા ભાઈ મને તેજી પાછી મારી પાછી મારી તો પીઠી એમાં એક દેખો સોળાને પાછી બીજે દી પાછી મારા ભાઈ મને 2-3 લાફા મારી લીધા અને પછી એને બીવરાવેલા હતા ને તો પછી મારા પપ્પા ખુદ હું કહીશ ખબર મારા પપ્પા એ કે હવે છે ને બાંધણ થાય અને કે એ લોકો કેસ કરે ને તો તારે શું કહેવાનું એમ કહેવાનું કે એ છોકરો ત્યાં તિથિમાં આવ્યો હતો ને મારો હાથ પકડ્યો હતો એવું તારે ત્યાં જીભાની દેવાની. મારો બાપ મને એવું શીખવાડતું તો બોલો. તો મેં હું કીધું હું કાંઈ એવું કહેવાની નથી. તો મારા ભાઈ મને 500 માર્યું ને તો મારા નાકનો દાણો હોય ને એ ભાંગી નાખ્યો હતો. એ કેવું એ મારતો હશે બોલો. તો એ નાકનો દાણો હતો ને એ મારો ભાંગી નાખ્યો. પછી કાંઈ નહીં બધું પતી ગયું. આ મને જ ખબર હતી આ લોકો કઈ કેસ નથી કરવાનો. અમારે કેસ કરવાનો જ હતો નહીં પણ તારા ભાઈઓ કારખાને હુવા જતા હંદાઈ એકલા રખડતા પછી અમે રેખડા કોઈ દી નહીં. પછી છે ને કેસ તો કઈ કરવાના હતા નહીં એ તો મને ખબર જ હતી. પછી બધું એમને ઠરી ગયું ઘરે એમને બેવતું રહી ગયું બધું. પછી હવ રીતે હવ અને પછી અમારો કોન્ટેક્ટ ચાલુ રહે છે. એટલે કે જો મને કઈ જાવ આવવા દેતા નહીં મારે ફોન કરવાની બહુ તકલીફ થતી. પછી તો એકવાર મેં સોરિયા પાછો ફોન કરી લીધો એસટીડી માંથી અને પછી પાછું નક્કી કર્યું કે હવે તમે મને મોબાઈલ આપી જાઓ. મેં સામે આવીને આવું તે મોબાઈલ માંગ્યો કે હા મેં આલીને માંગ્યો તો હું મારા દોસ્તાર બે આવીને ચાલુ ગાડીએ ફોન દઈને ચાલુ. પછી છે ને એમ તો અમારા બાજુમાં રહેતા ને એના હારે મને ડાયમંડ નું લેવા જવા દેતા બાયું હારે. તો એ બાયું અને 2 છોકરીઓ. પછી એ છોકરીઓ ને બાયું બધાને મેં મારા ગ્રુપમાં કરી લીધા હતા. બધાને મેં વાત કરી દીધી હતી કે આ મારા ભાઈઓ આ છોકરા આવું કર્યું છે ને તો ફાઇનલ હવે મારે આ કરવાનું થાય છે. તો પછી એ છોકરીઓ મને સપોર્ટ કરતી હતું મારી બેનપણીઓ હતું. પછી બધાને મેં કહી દીધું તો એ મારો થોડો સપોર્ટ કરતી હતું એમ. પછી છે ને અમે જાતા ડાયમંડ નું લેવા અને સાજીદને મેં કહી દીધેલું કે મને ફોન આપી દેજો. પછી આમ ડાયમંડ નું લઈને આવતા હતા અને પછી સલુ રસ્તે મને સાજીદ મોબાઈલ આપીને વહી ગયા. હા પછી તોય મને ઓછી બહાર નીકળવા દેતા. પછી તો ફોન આવી જાય પછી આપણે રાજા રાજા મંત્રી હા. પછી મારી મમ્મી બહાર જાય એટલે હું તો ફોનમાં વાત કરું. પછી અમારો કોન્ટેક્ટ એમનો વધતો ગયો. એમ તો અમે ત્યાં રહેતા ને તો એ મારા ભાઈને ડાઉટ થઈ ગયો હતો મારા પાસે ફોન છે એમ કેમ કે એને કોકે કહી દીધેલું હતું. તો મેં કીધું નહીં મારા પાસે ફોન નથી. મેં કીધું કઈ છે એટલે હું ફોન હાંસવી લેતી માને કાં તો હું ગમે ત્યાં હંતાડી દેતી સંડાસમાં બાથરૂમમાં કપડામાં. તો પછી એમ થાય ને કે ઘરે ભીંજ જેવું છે તો કચરાના ડોલમાં ઘા કરી દેતી. પછી ફોનમાં કાંઈ પણ નાના મોટી નુકસાની આવે ને તો મારે રિપેરિંગ કરાવવું હોય ને તો હું મારી નણંદની ડોલ હતી ને કચરાની એમાં ફોન નાખી એટલે આના દોસ્તારો આવીને લઈને જાય લઈને વયા જાય રિપેરિંગ કરીને પાછો કહી દે કે મને કહી દે કે આ કલર નું ઝબલું ઈ કે એ તમારા દોસ્તાર ને કહી જાય એમાં. તો એ પછી કચરાના ડોલમાં અમે લેતી દેતી કચરાના ડોલમાં કરતા હોય. પ્રેમ હાટું બધું કરવું પડે. પછી આમ જો અમારી હાટું તાન દોસ્તાર बात तो सही है दौड़ा तो કચરા હોતા વીકતા બિચારા એ સારું કહેવાય. તો એ રીતના છે ને અમે ફોન ની લેતી દેતી કરતા. અને પછી એકવાર હું ધાબે ઉપર ગઈ ચોથા માળે ત્યાં ફોનમાં વાત કરું ને અમારા ગામના જે કાકી થાય ને એ મને ભાળી જાય. મારા કાકી મને ફોનમાં વાત કરતા ભાળી જાય ને એને પછી મારા બાને કહી દીધું બાલીભાઈ ફોન છે એમ. કેમ કે મને ખબર જ હતી કે ઘરે આવીને વાત કરવાના એટલે ફોન ને મેં પાછો કચરા ડોલમાં ઘા કરી દીધો. પછી મારા બાઈ મને પૂછ્યું તાર પાસે ફોન છે? મેં કીધું નહીં. મારા બાઈ ચેક કર્યું. મારા બાઈ મેં કીધું નથી મારા બાઈ ફોન. તમને કોણે કીધું? મેં હાસું ન પડવા દીધું. પછી એ થયું પછી ત્યાં કંટાળી ગયા મારા બાની ત્યાં રહી રહીને કેમ કે એમાં નણંદ ઉપર રહેતા મારા બાને એમ થતું કે ત્યાં એને કોન્ટેક હશે એમ એવું થતું એને. તો પછી અમે રૂમ ફેરવી નાખી. રૂમ ફેરવીને ત્યાં તો અમારે હંત વધુ લાગી ગયું. કેમ કે જ્યાં અમે રૂમ રાખી હતી ને એની આગળ થોડુંક જ સેટું થાય ત્યાં એનું કારખાનું. પછી ત્યાં છે ને અવારનવાર અમે બે મળવા જતા એકબીજાને. પછી તો જે ફોન કરે કે આવો એટલે ડાયરેક્ટ રોડ ટપીને પછી તો અમારા છે ને કોઈ વેચે હતું જ નહીં દલાલી. અમારે જે હોય ને રૂબરૂ જો એકબીજા ફોટા પાડવા ગયા હતા.
પછી સાજીદે મને 2 ફોન બદલાઈ દીધા હતા હા ફોન બગડી ગયો ને તો એ ફોન ની લેતી દેતી પછી એકાબીજાને ગિફ્ટ બહુ આપી હતી અને પછી અમે 2 જણા છે ને ફોટા હોય પડ્યા છે જે ફોટો અમે સ્ક્રીનમાં મૂકીએ છીએ ગમે એક સાઈડ સ્ક્રીનમાં આવશે એ ફોટા તો એ ફોટા અમે 2 છે ને કુંવારા હારે પાડેલા છે મારા ઘરે કોઈને ખબર નહોતી ને એવી રીતને અમે ફોટા પાડેલા છે અને પછી એ છું પછી અમારે 2 મોકો ગોતતા હતા મેરેજ તો કરવા હતા પણ કાકા હાથમાં પ્રૂફ આવે તો મેરેજ થાય ને હે એમ મારા તો આનું ડોક્યુમેન્ટ તો હોય હતા જ તે મારું ન હોય ને હારે પછી બરોબર દિવાળી આવી ને દિવાળી અમે ગામડે ગયા તો રૂમ તો સાફ કરવાના જ હોય તો જેવા રૂમ સાફ કરવાના હતા ને ઈ થેલી જે હાથમાં આવી ને મારા કાગળિયાની એમાંથી મેં મારા દાખલાની 2 ઝેરોક્સ કાઢી લીધી દાખલાની 2 ઝેરોક્સ કાઢી લીધી અને આધાર કાર્ડની તો ખબર જ હતી ઓનલાઈન નીકળી જાય છે આધાર કાર્ડ ઓનલાઈન કઢવી લીધું હતું અને ઝેરોક્સની 2 કોપી લઈ લીધી મેં આ મારા જન્મ તારીખના દાખલાની પછી અમે નક્કી કર્યું ભાગવાનું ક્યારે અમે ભાગીને જ લગ્ન કર્યા છે તો ભાગવાનું અમે નક્કી ક્યારે કર્યું મેં સાજીદને કીધું હતું કે જો મારી મમ્મી મને આમ તો રેડી નહીં મેં કે પણ મારા પપ્પાને ત્યાં હતો ઉત્સવ માતાજીનો ઉત્સવ હતો અને ઘણું 2-3 ગામડાનું ગામ ધુવાડા બંધ હતું ઘણું માણાનું રહોડું હતું અને તેથી હવન હતો અમારા ઘેરે નવા વર્ષને બીજે દી ને ભાઈ બીજ ને બીજે દી હતો એટલે કે 30 ને તો સમજો ફેમિલી એક વાત તો કહેવાનું ભૂલાઈ ગઈ કે જ્યારે છે ને અમારે ભાગવાનો પ્લાન થઈ ગયો હતો દેહમાં આવ્યા હતા અમારા ઘરે મહેમાન તો આમ તડાતડી મહેમાન પડતું હતું અને એમાંય તે છે ને સાજીદ ગાડી લેવા જેથી ગયા ને ત્યાંથી હું ગોદડું ઓઢી અને મેસેજમાં વાત કરું સાજીદ તારી ગોદડા ફાડીને ગોદડા પાડીને समझ रहे हो आप समझ रहे हो મેસેજ જાતા હતા અને એમાંય મારો ભાઈ નાનો છે ને ફોન ભાળી જાવ રૂબરૂ ફોન ભાળી જાવ પછી તો મને કઈ બીક હતી જ નહીં મેં ભલે ને ભાળી જાવ હું કરી લે એટલા બધા મહેમાનમાં મને હું કાંઈ કહેવાનો તો છે મહેમાન હોય એટલે કોઈ કઈ મારકૂટ તો ન હા કઈ એ નકર મારે હું કાતર માર્યા કરે મનમાં હું કોઈ કાતર માર તું તાર જેટલી મારવી હોય એટલી હું તો મનમાં તો કેતી કે હવે 1-2 દીધી હું તો ત્રીજે દી વહી જવાની છું તારે જેમ કાતર મારવી એમ મારે જો એવું છું તું હા 2016 હતી અને 3 તારીખ 11મો મહિનો ને 2016 હતી તો પછી અમે તે દીનું નક્કી કર્યું કે આ ટાણે આપણે ભાગી જવાનું છે એમ તે અમે 2 છે ને એમ પહેલા જ વાત કરી લીધી હતી કે હું મારા દોસ્તારોને કોઈ નહીં કહું તું તારી બેનપણીને કોઈ નહીં કહેતી નકર હું કો ઓલો પણ તમને થોડોક જ મેથી પાક ખાધો છે ને તારા ગામમાં હું તને લેવા આવે ને તો ના પછી કઈ નક્કી જ નહીં હા તે પછી અમે નક્કી કર્યું અને તે દિવસે ઉત્સવ હોય એટલે ડીજે ને એવું હોય ને તો સવારમાં બધા ડીજે ને એવું વગાડ્યું પછી ડિસ્કા કર્યા મારા ભાઈ મેં એટલો ડિસ્કો કર્યો તૂટી જાય એટલો મારે ડબલ ખુશી હોય ને કેમ કે આના જવાનું તે મેં એટલો ડિસ્કો કર્યો અને પછી ડિસ્કો કરીને બધા હાવ ઠાકીને ઠેયા થઈ ગયા મારા મમ્મી પપ્પા મારા કાકા ને દાદા ને બધા હવનમાં બેઠા હતા મોટા મોટા બધા એ બધા હવનમાં બેઠા હતા મારા ભાઈઓ ને મારા કાકા ને છોકરીઓ ને બધા સુઈ ગયા હતા એક રૂમમાં તો એક ખાટલામાં હું મારા કાકા ને 2 સોડ્યું અને એક સાઈડ મારા ભાઈ ની હેઠા બધા હુતેલા આખી રૂમ ભરેલી અને એ ખાટલામાં હુતેલા ને મને તો ખબર હોય આનો ફોન આવી ગયો તો હું એટલે પૂજ્યો છું એમ પછી 3 વાગ્યા હતા 3 વાગ્યા અને પછી હું થઈ ગઈ મસ્ત રેડી અને એકાબીજા મેસેજ તો શરૂ જ મેસેજ હતા શરૂ ને એમાંય ટાણે મારા ફોન નું ચાર્જિંગ પતી ગયું હા ચાર્જિંગ પતી ગયું ચાર્જિંગ કરવા ક્યાં જાવું એક જરીએ ખોટો આવે ને જાય ખોટો આવે ને જાય પેલા સેમ ના ફોનમાં એવું થતું આવે ને જાય પછી મેં સાજીદને છેલ્લો મેસેજ નાખી દીધો હું કહું તમે છે ને અમારા ઘરની બાજુમાં વાડી હતી લોકેશન પાકો આપી દીધું હા હતું કે અહીંયા તમે ઊભા રહેજો એમ તો પછી મારો ટાઈમ છો ને એટલે પછી હું તો મસ્ત બફ વાળીને રેડી થઈને હું તો નીકળી ખાલી પેરા લુગડે જ નીકળી હતી કાંઈ એક ચીઝે હું ત્યાંથી નથી લાવી મારા ઘરેથી પછી સાહેબને મેં કીધું તમને ઊભા રહ્યો હું વહી આવીશ એમ પછી ફોને મારો શીશો ફાવ ફોન ઉઈ ગયો ને હા તે મેં તને નતો કીધું હું આ જગ્યા ઉપર ઊભો છું તું તારી રીતે હવે નીકળ પછી મારે નીકળવાનો ટાઈમ થયો ને તો હું છે ને સંડાસનું ડબલું આવે ને એ લઈને નીકળી હતી જાજે ભાગે છોકરી એ જ લઈને જતો હોય એટલે કે અમારે જાજુ સેટું જવાનું ન હોય પછી ડબલું લઈને નીકળી ગઈ બારી અને પછી હું થોડુંક ખેતરમાં આગળ આવી ને તો મારા દાદાનો છોકરો મને ભાળી ગયો હતો દાદાના છોકરાનો છોકરો નાનો એવો 7 વર્ષનો એ કે બાલી ક્યાં જાશો એમ પછી હું બી ગઈ મેં તો સીધી દોડ મૂકીને વાડીને બહાર નીકળી ગઈ અને ત્યાં સાજીદ ઊભા હતા તે ફોનમાં સાજીદ આ જ કપડાં પહેરેલા આવું આજ Black. આખી બ્લેક જોડી અને એમાં છે ને ફોન શરૂ અમારે બેને તે થોડુંક ચાર્જિંગ હતું ને ફોન બેને શરૂ જ હતો ક્યાં છો તમે હા, મેં તમે કીધું ક્યાં દેખાતા છો? કેમ નથી આજે એ મારા વાહે ઊભેલા જૂના બસ સ્ટેન્ડ મેં એને કીધું હતું ઊભું રહેવાનું તે જૂનું બસ સ્ટેન્ડ છે અમારે ત્યાં લુવારિયામાં તો ત્યાં ઊભા હતા અને અમને મને છે ને જાતા કોઈ ભાળી જ નહોતી 3 વાગે હું નીકળી ગઈ 5 વાગે મારા ઘરે ખબર પડી હતી હું તો ટાઈમ 17 થી હા ટાઈમ હા સાજીદને હું કહું તમે ક્યાં છો એ કે જો પાછળ બેઠો મોહર્યું વાળી લે સુંદડીનું પછી મેં મોહર્યું વાળું સુંદડીનું અને સાજીદે ગાડીને કરી લીટી ગો અને ઈ ગાડી સાજીદને આવડતી નહોતી કાં એ ગાડી એમાં આવડતી નહોતી આપણે ભાગ્યા પેલા મેં
કાળી સ્વદેશ ને દી મેં લીધી હતી. કાળી 17 દહી આવે ને, કાળી 17 દહી તઈ સારી તે ગાડી સોડાવી હતી સ્પેશિયલ અમારા ભાગવા હાટુ. પછી ગાડી સાઈડ ને આવડે નહીં તોય શૂટ કરી દીધી હો. અને લાઠી જઈને અમે ભૂલા પડ્યા, કેમ કે લાઠીનો રસ્તો ખબર નહીં ક્યાં જવાનો, મને ખબર નહીં, આને મને ખબર નહીં. પછી અમે ભાગીને ક્યાં ગયા ખબર છે? ભાગીને સીધો અમે જુનાગઢનો ડુંગરો ચડી ગયા. જુનાગઢ અમે વયા ગયા હતા. તો એ જે ફોટો અમે છે ને ડુંગરે ગયા ને તો ત્યાં ગેસ્ટ હાઉસમાં રહ્યા હતા. મોડી રાતે પૂજ્યા હતા. પછી જુનાગઢ મોડી રાતે પૂજા કા 8-9 વાગી ગયા. એમાં છે ને આપણે નાઈ એક મારો દોસ્તાર હતો, ઈ તો તને ખબર હા હા જો હાશી એ દોસ્તારે અમને ત્યાં દબો દઈ દીધો. એની કોઈથી છે નામ ને કોઈની માથે ભાગવું હોય ને તો આપણામાં દમ હોવો જોઈએ, કોઈની માથે વિશ્વાસ રાખીને નહીં જો જવાનું. અમારે પ્લાન હતો કે એના એમ મારા દોસ્તારે મને ઠેઠ સુધી ફોનમાં એમ કીધું કે મારે ઘેરે વી આવી ગયા ને આમ કરી દે ને તેમ કરી દે ને એના ગામમાં જઈને અમે એને ફોન કર્યો ને તો એ શું કમ દવાખાને ગયો એમ હું ઘરે નથી ને એમ. પછી મેળો અવળા જવાબ દેવો. પછી મેં આને કીધું, મેં કીધું હવે તમારો દોસ્તાર ફરી ગયો છે, હવે આપણને હાથ નહીં ચાલે. પછી આમ જુનાગઢમાં ગેસ્ટ હાઉસ ગોઠવી લીધું. પછી ત્યાં રાત રહ્યા ને સવારે જુનાગઢનો ડુંગરો ચડ્યા, એને મોજ મસ્તીમાં ચડ્યા. અને પછી કેટલા દી રોકાણા જુનાગઢ? 3-4 દી રોકાણા. 2 દી રોકાણા હતા. પછી છે ને અડધો થોડોક એવો ચડ્યા ને પાછો ઉતરી 8000 પગથિયા ચડ્યા ને ત્યાં બે થાકી ગયા. અને પછી બે વિચાર કરવી કે હવે ક્યાં જાવું ક્યાં નહીં, હું કરું, કેમ કે આના ઘરે કોઈને ખબર નહીં. પછી એના ઘરે ના પાડતા હતા કે આ લવ મેરેજ નથી કરવાના થતા એમ. પછી આ રીતે ઉપરવટ થઈને આ બધું અમે કર્યું હતું. પછી પરિવારને તો મનાવો ને, શું કરવું? પછી અમે બે વિચાર કર્યો, હા આમ જો દુઃખના દરિયા અમારા ઉપર થઈ તો તૂટ્યા હતા કાસાજી. બે સેટ થી હા મેં તો હવે શું કરવું? જો પૈસા ઝાઝા નહીં આને પાસે, નોકરી આપણે જુનાગઢમાં રહીએ એમ. આ ઓલું કેવી હમણાં પિક્ચર ગયું લાલો મૂવી, લાલો મૂવી કેમ લાલો ની વયા ગયા હતા જુનાગઢ રહેવા, એમ અમે ત્યાં ગેસ્ટ હાઉસમાં રહ્યા 3-4 દી. પણ અમારા પાસે પૈસા નહીં. પછી અમારે શું કરવું? પછી અમે બે શું નક્કી કર્યું ખબર? કે હાલો દવા પીવી. અમે બે દવા પીધી હતી. આને જીવી નહીં હકી જાય, આને મરી તો મેં કીધું હાલો હવે આપણી પાસે કાંઈ રસ્તો નથી, ચાલો એક જ રસ્તો છે. પણ એમાં છે ને ક્યું તું એવું, મારી ફેમિલી એ મને એ સવાલ કર્યો હતો કે તું ઈ છોકરીને લઈ ને તો અમે બે જણા મરી જાય. મારા હાવ હવરા એવું કીધું હતું. પછી અમે બે દવા પી લીધી જુનાગઢના ડુંગરા ઉપર. બે જણે દવા પી લીધી. અને મને તો છે ને ઉલટી થઈ ગઈ, તો મારે બધી દવા નીકળી ગઈ અને આને દવા સડી ગઈ. પછી મેં કીધું અરે હવે હું શું કરે, હું ક્યાં જાય? અને પછી મેં મારા ફોનનો શીશો ખોલી નાખ્યો. પછી મેં ડાયરેક્ટ મારા હાઉન નંબર મારા પાસે હતા, કેમ કે આ કારક એને ફોનમાં મને ફોન કરતા ગામડે હોય ને ત્યારે. તો મેં પછી મારા હાઉન ફોન કર્યો. મારા तो करना परेशान हो હાહુ વાળો ફોન મારા મોટા હારે ઉપાડ્યો. પછી એને વાત કરી કે ક્યાં છો ને ક્યાં નહીં. આ એકને એક છોકરો એટલે પછી એ લોકો કીધું કે જ્યાં થઈ ગયું જવા દો અને તમે બે ઘરે વી આવો એમ. મેં કીધું ઘરે તો આવે પણ સાજી તે દવા પીધી છે ને એને બહુ સડી છે, હવે શું કરવું એમ. પછી કાંક ત્યાં અમારા પીરની દરગાહ છે ને અમારા ગામમાં, ત્યાં દવા ઉતારી અને પછી અમને ત્યાં લેવા આવ્યા. અમારા હાહરાની બધા અમને લેવા આવ્યા હતા. એ પેલા મોલે એલસીબી ની ગાડી નથી આવી, કોન્ટેક્ટ કરીને પછી એને કાંઈક ઓળખીતા હશે કે કોન્ટેક્ટ કર્યો ને એવું કાંઈક કર્યું ને પછી એલસીબી ની ગાડી આવી અને અમને લઈ જાય જુનાગઢ તળિયાટીમાં બેઠા 2 જણા. આને દવા ઉતરી ગઈ હતી. પછી તો દરગાહ વામીન થઈ ગયા હતા ને. હા પછી તો ઉતરી ગઈ. પછી 2 જણા હરખા રેડી થઈ ગયા હતા અને અમે 2 અહીંયા વાઈટે બેઠાલા. અને એ આવ્યા પછી એસી ઓલાની ગાડી, એલસીબી ની ગાડી આવીને ડાયરેક્ટ એ તો કોઈ દી જિંદગીમાં મને જોયો નતો, તો ડાયરેક્ટ મારી પાસે ગાડી ઊભી રાખીને તુરસો ને બેહી જાય ગાડીમાં. પછી અમને બેન ગાડી બેહરા. પછી જે પોલીસ વાળા હતા ને એને મને બધું પૂછપરછ કરી કે તમારા લગ્ન કરવા છે ને? કે હા. મેં કીધું તમારે જાવું હોય તો તમારે જાવું હોય તો હાલો તમને મૂકી જાય. મેં નહીં મારે જવાનું નથી થતું, હું જીવું તોય ભલે મરું તોય ભલે, મારે આની હારે જિંદગી કાઢવાની છે. થઈ ગયા હતા ને. એમાં છે ને રંગની રોન નીકળી. મારા ગામમાંથી જે 4 વ્હીલ લેવા અમને આવી હતી ને એને નથી ખબર કે 2 જણા છે એને લેવા જવાના છે, કે આમ ભાગીને આવ્યા છે ને લેવા જવાનું છે. અમારા ગામનો વાન લઈને આવ્યો તો ખરા. મારા હાહુ નતા, મારા હારા પછી બધા આવ્યા હતા 4-5 જણા. 4-5 જણા આવ્યા હતા અમને અહીંયા લેવા. અને વિસાવદર અમે ભેગા થઈ ગયા. તો ઈ વાન વાળો કે નહીં કે મેરેજ કરેલા નથી તો હું ન લઈ જાવ કે, કેમ કે એને નોકરીનો સવાલ હતો. આમ આપણે નામ કઈને નથી લેવાના, તો નોકરીનો સવાલ હતો ને. પછી અમે કીધું કે કાંઈ વાંધો નહીં હાલો. તો મારા હારાની બધા પાસે એના વાનમાં બેન વયા ગયા ઘેરે. એ કે તમે 2 જણા તમારી રીતે વી આવજો ત્યાં ઘેરે એમ નીકળી. તો પછી અમે બીજે દી ત્યાં ઓલો કેવું વિસાવદર બસ સ્ટેન્ડમાં અમે આખી રાત કાઢી બેહી. ના પાછા તોય બસ નથી મળતી, પાછા જુનાગઢ વઈ ગયા. પછી વિસાવદર કઈ મળે નહીં. પછી પાછા જુનાગઢ વઈ ગયા. ત્યાં ગેસ્ટ હાઉસ માં રહ્યા 1 રાત અને પાછા અમે પછી નીકળી આવ્યા. પછી ડાયરેક્ટ આમ બીજે દી ખબર પડે એટલે ડાયરેક્ટ આમ જુનાગઢ થી બેઠા ડાયરેક્ટ ઉનાવાળી પાસે. હા પછી અમે ઘેરે પૂગી ગયા નીકળી.
પછી એમના આમ છે ને અમે હંતાઈને એમનો ઘેરે રહ્યા, કેમ કે દિવાળી સમયમાં છે ને કોરટ બંધ હોય, તો અમે પછી હંતાઈને ઘેરે રહ્યા. 8 દિવસ રહ્યા. 11 તારીખે ખુલી કા કોરટ, 11 નહીં 10 તારીખે ખુલી ગઈ હતી. આપણે ઓલા કાગળિયા ઘટ્યા હતા 2 ધક્કા થયા હતા ને એમાં છે ને સહી હાચી સહી હાટું. તો પછી અમે છે ને ઘેરે આવ્યા અને 8 દિવસ અમે હંતાઈને રહ્યા એમ. પણ ગામમાં બહાર નહોતું પાડ્યું, કેમ કે ગામમાં પછી અમુક લોકો હોય ને વિરોધી, એટલે સતું ન કરાય નકર હલવાડી દે એમ. પછી 8 દિવસ સુધી એમના હંતાઈને અમે ઘેરે જ હતા, પણ તોય ઘરે ગામમાં કોઈને ખબર નહોતી પડવા દીધી, એમ ઘેરે જ હતા. પછી 10 તારીખ થઈને પછી 10 તારીખે અમે ગયા કોર્ટ મેરેજ કરવા. તો ત્યાં છે ને એવું હતું કે સહી નું કાક હતું ને, એમાં બેન એક સાક્ષી પુરાવામાં સહી જોઈ ને, અંગૂઠો નો હાલે. હા અંગૂઠો હાલે નહીં, તો એમાં સાક્ષી પુરાવો જોઈએ, અને સાક્ષી પુરાવો કે મળતો નહોતો. પછી મારા કાકાજીની એને આવડતી હતી સહી, મારા હારા નહોતી આવડતી. પછી અમે 10 તારીખે આવ્યા ઘેરે, અને પાછા બીજે દી 11 તારીખ થતી હતી ને, તો 11 તારીખે અમે પાછા કોર્ટે ગયા અને ત્યાં અમારા લવ મેરેજ કર્યા. પેલા સોગંદનામું કર્યું હતું, કેમ કે નાયત અલગ હતી કે નહીં. પછી મારી બધી જીભાની લીધી અને બધું સોગંદનામું કર્યું, અને 35,000 નો મારો ખર્ચ આવ્યો મેરેજનો. એમાં ઓલું સોગંદનામું ને એ હંધેમાં હા એમાં આપણે બેન નાયત પાસે અલગ અલગ હતી, એટલે એ પાકા પાયસ કરવું પડે, નકર તો આમાં પાછો લોસા ચડી જાય. પછી અમે કોર્ટ મેરેજ કર્યા, અને કોર્ટે અમને એમ કીધું હતું કે 3 મહિના સુધી તમે લગ્ન નહીં કરી શકો, મેરેજ આમ ઘરે નહીં કરી શકો એમ. તો પછી 3 મહિના વહી ગયા ને, પછી અમે ઘેરે લગ્ન કર્યા, નિકાહ પડ્યા હતા ઘેરે. તો હવે આનાથી આગળ કેટલું સાંભળવું છે તમારે? સંભળાવવાનું છે હવે અહીંયાથી પુરુષ કરી દઈએ ને. તો પછી છે ને અમે કોર્ટે લગ્ન અમારે કરી લવ લીધા. મેરેજ થઈ ગયા. પછી અમારે થઈ ગયા લવ મેરેજ, કોર્ટે કરી નાખ્યા. એને બધાને મારી જે ઓલું જે હું લઈ ગઈ હતી ને દાખલાની ઝેરોક્સ, ઈ એમાં સાક્ષી પુરાવો લીધો, અને હું તો આખી સાક્ષી પુરાવામાં હતી જ તે. પછી મારું સોગંદનામું કર્યું, મારી બધી જીભાની લીધી. પછી અમારા 2 જણાના કોર્ટે ફોટા ને એવું બધું પાડ્યું હતું કા. અને એક જો હાશી જુનાગઢ ગિરનારે ફોટા પાડ્યા હતા 2 કા આપણે 2 પાડ્યા થયા એમાંથી એક તો ઓલો આમ થઈ એક તો ગયું. ઉંદરડું ખાઈ ગયું હતું. મારા હાહુ એને છે ને ક્યાંક નાનખટાઈને ખોખામાં નાખી દીધા ને, તો એ અમારા 2 જણાનો કપલ ફોટો હતો ને, એ ઉંદરડે તોડી નાખ્યો. અને એક ફોટો હતો મારો આ જે વાજેન્તર વાળો, તો એ ફોટો અમે સ્ક્રીન ઉપર નાખી દઈએ છીએ. તો જો આવી રીતે કાંક હતી અમારી લવ સ્ટોરી. અને અમારે લવ મેરેજ કઈ કારણે કરવા પડ્યા એ તમને ખબર પડી કે ન પડી? તો મારે છે ને લવ મેરેજ એ મારા ઘરના ટોર્ચરના લીધે મારે લવ મેરેજ કરવા પડ્યા ભાગીને. નકર અમે લવ મેરેજ અમારે કરવાના નહોતા, કેમ કે ઘરે એટલું બધું ટોર્ચર થતું હતું મારી હારે. કેમ કે મારા ભાઈઓ મને જઈ હોય ને તે મારી લેતા, મારી મમ્મી જેમ ફાવે મને ગાળું દઈ દેતા, મારા પપ્પાએ તો મને નહીં કંઈ કીધું હોય, પણ એવું બધું હતું. તો જો આ હતી અમારી લવ સ્ટોરી. થઈ ગયા અમારા મેરેજ. તો કેવી લાગી અમારી લવ સ્ટોરી? સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. તમારે કઈ કેવું છે ને હવે છે ને હવે બીજું કઈ પણ પૂછતા નહીં હો. અને જો આ હતું અમારું કાંક લવ સ્ટોરી આવી રીતની. અને મેરેજ થઈ ગયા, સોગંદનામું કરી મેરેજ કર્યા, જાવ બધું હતું. અને હવે આપણે વિડીયોને કરીએ એન્ડ. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો. અને મેં લવ મેરેજ એમને નથી કર્યા, ઘરના ટોર્ચરના લીધે મેં લવ મેરેજ કર્યા છે ભાગીને. એકબીજાને મારકુટ થઈને પાછા છે ને માણા આમ નો મરે, બાકી મેણાનો મર્યા માણા મરી જાય. હા એવું. અને અમે એકબીજાને હાટુથી દવા હોત પીધી હતી, તો એ અમે અહીંયા સુધી સવી અત્યારે. કેમ કે પ્રેમમાં ભોગ તો દેવો પડે. તો જો અમારી કઈ આમ સંભળાવવામાં તો હાવ હેલું જ લાગે, બાકી જે રિયલમાં અમારે યાર બનતું હતું ને ત્યારે અમે જ બેને ખબર છે કે કેવા દિવસો હતા. કાસા એ તો આમાં જેની માથે પડે ને એને જ ખબર પડે. તો જેની ઉપર વીતે એને જ ખબર હોય. તો આ હતી અમારી આવી કોઈક પામવા માટે છે ને કોઈક ખોવું પણ પડે. એવું નથી કે આમાં ઘણા ખરા ને એમ થાય કે ઈ બે એમ આખી નાઈત આમ છે ને ઓલું આમ છે ને. એ તો અમારે અત્યારે હંધાય એમાં માની ગયેલા છે. અત્યારે મારા હારવેલ માલેલું જ નકર ઈ પેલા નાશ પાડતા હતા. તો જો આવું કાક હતું. જો એવું નાના એનું કારણ એ છે હું પાછો એકનો એક. હા આ એક જ હતા. એટલે બીજો મારો ભાઈ કે કોઈ છે નહીં, એટલે એને માનવું જ પડે. આમાં હું ગમે પ્રેશર મૂકું ઈ. હા પછી માની જાય. ઈ માંડ કરીને એને અમારી ફેમિલીને માંડ બનાવી છે. અને મારી ફેમિલી માને કે ન માને મારે કાંઈ જરૂર છે એની. તો હાલો જો આવી નાના મોટી વાત કેવું તો વિડીયો 2 કલાકનો થઈ જાય. આ કેટલો છું અમને નથી ખબર. તો સારું હાલો, વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. અને જેવો પેલા ભાગમાં સપોર્ટ કર્યો એવો આ ભાગમાં કરજો. તો બધાને બાય બાય.